મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સીતા તળાવ આપણા રામઘાટ હવે બંને ભગવાનને અહીંયા સ્નાન કરાવવામાં આવશે। તો હવે સૌપ્રથમ આપણા જે રમેશ ગોરભા છે એ આપણા ઘનશ્યામ મહારાજને લઈ અને સ્નાન કરાવવા માટે આવી રહ્યા છે અને એમને સાથ આપી રહ્યા છે આપણા રસિક કાકા એમને સાથ આપી રહ્યા છે। એ ના ભાઈ ચલો રે હમણાં બે હંગાતે ખોલવું પડશે ભલે આમ સ્નાન કરાવી લો પણ પંચામૃતથી હંગાતે જ કરાવજો। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા બાળ ગોપાલને લઈ અને આપણા રામજી મંદિરના આપણા જે પૂજારીજી છે એ આપણા જનક મહારાજ હવે લઈને આવી રહ્યા છે। બંને ભગવાનને સાથે સ્નાન કરાવવામાં આવશે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામના તમામ ગામજનો અહીંયા ઉપસ્થિત છે। મિત્રો આપણા બાલગોપાલના સહાયક તરીકે આપણો ભાણો છે સંજય ભાણો। જો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ઘનશ્યામ મહારાજને અહીંયા સૌ પ્રથમ આ સાદું સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। જો આપણા લાલજી પણ સ્નાન હવે કરશે। ડૂબકી મારી એક બે અને બોલો બાલકૃષ્ણ લાલ કી જય। મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઘનશ્યામ મહારાજને હવે અહીંયા પંચામૃતથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। જો મિત્રો આવી રીતે આપણે વર્ષોથી આપણા સીતા તળાવ અહીંયા આવી રીતે જળજળની એકાદશી નિમિત્તે આવી છે। હવે આપણે જે બાલગોપાલ છે એને પણ હવે આ પંચામૃતથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। મિત્રો હવે આપણા ઘનશ્યામ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવી દેવામાં આવ્યું છે અને હવે આપણા સીતા તળાવ રામઘાટ હવે એમને આ સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। આપણા રમેશ ગોરભા છે તેમને સ્નાન કરાવી રહ્યા છે। હવે મિત્રો આપણા બાલગોપાલને પણ આ સાદું સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। ડૂબકી ખવડાવશે કે આપણા જનક મહારાજ એક બીજી વાર બે અને આ ત્રણ બોલો બાલકૃષ્ણ લાલ કી જય। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બંને ભગવાનને અહીંયા સ્નાન કરાવી લીધા બાદ આપણા જનક મહારાજ આપણા બાલકૃષ્ણને લઈને અને આપણા રમેશ ગોરભા આપણા ઘનશ્યામ મહારાજને લઈ અને હવે બહાર આવી રહ્યા છે। બોલો બાલકૃષ્ણ લાલ કી જય ઘનશ્યામ મહારાજની જય। જો મિત્રો અમારા સીતા તળાવનો નજારો છે।